તો કેમ છો મિત્રો, હું છું આપનો ભાઈ મોજીલો ગુજરાતી. તો આપણી પાસે આજે બાઇક છે જીટી, બરોબર, અને એ સિવાય છે MT-15. MT-15 આપણા છે મિત્રોનું, એની ઇન્સ્ટા આઈડી છે MJ@MJ4930, ઠીક છે. તો એમનું બાઇક આપણે આજે ડ્રાઈવ કરવાના છીએ, જોઈએ છીએ. MT-15 હું લાઈફમાં ફર્સ્ટ ટાઈમ ડ્રાઈવ કરું છું, ઠીક છે. તો શું એનું પરફોર્મન્સ રહે, શું છે એ આપણે જોઈએ. ચાલો તો જોઈએ, શરૂઆત કરીએ. તો જે યામાહાનો જે આપણે એફઝેડ છે અને એ જે સેગમેન્ટ છે એનાથી આ સેગમેન્ટ સેમ છે. જે R15 વાળો સેગમેન્ટ છે ને એ સેમ છે, ઓલમોસ્ટ બધું સેમ જ આવે છે. જેમ કે સ્વિચીસ, કંટ્રોલ્સ અને રાઇડિંગ પોઝિશન. હા, એ છે કે આમાં જે તમને રાઇડ પોસ્ચર છે ને એમાં ચેન્જીસ આવે છે. તો એ માટે આપણે આજે આને પણ એકવાર ડ્રાઈવ કરી અને જોઈ લઈશું. હાલો, હવે છે ને આપણે બે જ ઉપશું, બરોબર? એટલે આપણે બાઇક એક્સચેન્જ થઈ જાય કે 3 જણા ઉપશું? હા, તમે ઉપજો ભાઈ. હાલો, તો બાઇકને કરશું સ્ટાર્ટ. બાઇકના આઈડલ બાઇકનું જાય છે 13,000 RPM સુધી ફર્સ્ટ ગિયરમાં. પહેલાં આને ડ્રાઈવ કરશું નોર્મલી. અને બ્રેકિંગ વગેરેની આપણે ખ્યાલ આવી જાય. આમાં પણ ABS, EBD એ બધા ABS ને એ બધા ફીચર્સ આપેલા જ છે. બ્રેકિંગની વાત કરીએ તો બ્રેકિંગ પણ સારી છે, ઠીક છે. અને ટોપ એન્ડની વાત કરીએ ને તો અત્યારે બાઇકની સ્પીડ છે 87 કિલોમીટર, 90. પણ જે બાઇક ચલાવવામાં જે એક્સપિરિયન્સ આવે છે ને એ ઓસમ છે. R15 છે ને એ શું છે, પ્રોપર ડ્રેગ રેસ બાઇક છે. આમાં ને એમાં બંનેમાં સેમ એન્જિન આવે છે, લિક્વિડ કુલ 155cc, બરોબર. પણ આનું શું છે કે આ બાઇક છે આપણે ડેઇલી કમ્યુટિંગમાં, મતલબ તમે ડેઇલી પણ આને ચલાવી શકો છો, ઠીક છે. અને આનું પરફોર્મન્સ તો તમે જોઈ જ શકો છો, ખૂબ જ તગડું છે, બરોબર. ટોપ સ્પીડ જો અત્યારે આ 112 સુધી જાય છે. આ એક ચીજ મને બહુ ઓકવર્ડ લાગી MT-ની, બરોબર, કે ભાઈ જો આમાં છે ને ઇન્ડિકેટર છે નીચે આપેલા છે અને જે આપણે હોર્ન છે ને ઉપર આપેલું છે, બરોબર. એ એક વસ્તુ મને બહુ જ ઓકવર્ડ લાગી, આવું કેમ છે સારું. કંઈ વાંધો નહીં, ગમે કંઈક વિચારીને જ આપ્યું હશે, બરોબર. બાકી અત્યારે ટોપ એન્ડની વાત કરીએ તો બાઇક જૂનું છે, 77,251 કિલોમીટર અત્યાર સુધી રન થઈ ગયું છે. અને અત્યારે ટોપ એન્ડ આવે છે 111,111, સોરી 111, 112 સુધી ક્યાંક ક્યાંક આની ટોપ સ્પીડ મારાથી નીકળીને આવે છે. ઘણી બધી વસ્તુ મેટર કરે છે કે આપણા રોડ બિલકુલ ખાલી છે એટલે જ હું ટેસ્ટ કરું છું અત્યારે. જનરલી આ રોડની જે લિમિટ છે એ છે આપણે 120 કિલોમીટર, પરંતુ આપણે ભાઈ 120 સુધી પહોંચી શકતી નથી, 113 કિલોમીટર સુધી જ પહોંચે છે. 113, 114 જે આની ક્યાંક ક્યાંક ટોપ એન્ડ નીકળીને આવે છે. જે MT અને યામાહાના જે લવર છે, જે લોકો આ બાઇક લે છે, ઠીક છે, તો એ લોકો ક્યાંક ક્યાંક કહેતા હોય કે ભાઈ અમારી બાઇક છે 150cc છે અને 150 સુધી ટોપ સ્પીડ જાય છે. તો જો તમારી સામે છે આખું ટોટલ ફૂલ કરી રાખ્યું છે, બરોબર. તો 112 હવે તો થોડુંક ડાઉન હિલ છે, તો ડાઉન હિલમાં જોયું છે કે પરફોર્મન્સ રહે છે. હું આને એફર્ટ્સ આપું છું, જો આને એફર્ટ્સ આપીએ તો બાઇકની ટોપ સ્પીડ કેટલી નીકળીને આવે છે. જે R15માં પણ મેં એફર્ટ્સ આપેલા હતા. આઈ થિંક ટોપ જેવું છે, સ્લો કરી હવે પાછું આને એફર્ટ્સ આપીને ટ્રાય કરું છું. રસ્તા આપણે જોઈ શકો છો એકદમ જ ખાલી છે. 110, 1112, 113, 114, 115, 116. અને બાઇક સ્ટેબલ પણ છે, બાઇક ખૂબ જ સ્ટેબલ છે. 116 સુધી છે જે આની ટોપ સ્પીડ નીકળીને આવી છે અત્યારે. તો બાકી કોર્નરિંગની વાત કરું તો કોર્નરિંગમાં તો મજા આવે છે.
નો ડાઉટ હું 100 સ્પીડ ઉપર છું અને મેં કોર્નરિંગ કરી લીધું. 94, 95 અત્યારે છે, 97. હવે આપણે આની બ્રેકિંગ ટેસ્ટ કરી લઈએ. આગળ પાછળ કોઈ છે નહીં. બ્રેકિંગ લઉં છું, નોર્મલી જ લઈશ, એકદમ હેવી બ્રેકિંગ નહીં લઈશ. ઠીક છે, તો નોર્મલી બ્રેકિંગ તો અને મતલબ બ્રેકિંગ એક્સિલન્ટ બ્રેકિંગ છે. ઠીક છે, અને હવે વધારે સમય ના બગાડતા ફટાફટ આની વાત કરી દઉં. તો જનરલી અત્યારે આની અંદર સિંગલ પ્રોજેક્ટર આવે છે અને આ રીતે જે મસ્ત જે એનો શેપ આપેલો છે એ આપે છે, બરાબર. આમાં હેડરસ લાઇટનું ઓપ્શન અત્યારે અવેલેબલ નથી, પણ જે બાઇકનું જે લુક છે, જે પરફોર્મન્સ છે, એ તો સો ઓસમ છે. R15 જે છે આપણે એની ક્યાંક ને ક્યાંક સેમ એન્જિન છે, સેમ બાઇક છે, પણ જે એનું કેટેગરી એ છે પ્રોપર રેસિંગ બાઇક છે, અને આ છે એ તમે દરેક જગ્યાએ યુઝ કરી શકો છો એ રીતનું બાઇક છે. તો આમાં પણ મોનોશોક સસ્પેન્શન આવે છે, સેમ એ રીતે ટાયર સાઇઝ સેમ આવે છે, એન્જિન સેમ આવે છે, લિક્વિડ કુલ બંનેમાં 155 સીસીનું એન્જિન આવે છે. એના આરપીએમની વાત કરું તો ટોપ આરપીએમ આના ક્યાંક ને ક્યાંક 10,000 આરપીએમ સુધી બાઇકનું જાય છે. તો આ હતું બાઇક આપણું. બાઇક કેવું લાગ્યું જણાવજો ચોક્કસ. ચાલો મળીએ બીજા વિડીયો. ત્યાં સુધી જોડાયેલા મોજીલા ગુજરાતી જે ભાઈ સાથે, અને ભાઈની ઇન્સ્ટા આઈડી છે MJ4930, એમને ફોલો કરવાનું ના ભૂલતા. ચાલો મળીએ બીજા વિડીયોમાં.